વિચારો, એ રવિવારની સવાર લાખો લોકો માટે તો બસ એક પરીક્ષાનો દિવસ હતો, પણ સ્વીકૃત કુમાર માટે, એના માટે તો આ એક જંગ હતી. એક એવી જંગ જે નક્કી કરવાની હતી કે એની આખી જિંદગી કઈ દિશામાં જશે. વિચારો, વર્ષોની મહેનત, રાતના ઉજાગરા, મા બાપની આશાઓ, બધું જે 3 કલાક પર દાવ પર લાગેલું હતું. અને જુઓ, આ પરીક્ષા સ્વીકૃત માટે ખાલી એક સરકારી નોકરી નહોતી. ના, આ તો એક મોકો હતો એ દરેકને જવાબ આપવાનો જેમણે એના પર ક્યારેક શંકા કરી હતી. સાચું કહું તો આની પોતાની જાત સાથેની લડાઈ હતી, એ સાબિત કરવાની કે હા, હું પણ જીતી શકું છું. અને હવે પરીક્ષા હોલ. માહોલ કેવો હતો ખબર છે? એકદમ ગંભીર. ઘડિયાળનો ટક 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 અવાજ જાણે દરેકના દિલના ધબકારા વધારી રહ્યો હતો. અને સુપરવાઇઝરના હાથમાં એ પેપરના બંડલ, એ તો જાણે ભવિષ્યના ફરમાન હતા જે બસ થોડી જ વારમાં ખુલવાના હતા. તો અહીંથી જ શરૂ થાય છે આપણી આજની વાત, સ્વીકૃતની એ સફર જે આપણને શીખવશે કે આત્મવિશ્વાસ અને ઓવર કોન્ફિડન્સ, અત્યાધિક આત્મવિશ્વાસ, એની વચ્ચે કેટલી પાતળી ભેદરેખા છે અને સાચું માર્ગદર્શન કેમ જરૂરી છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા દરેક માટે આ કહાની એક મોટો બોધપાઠ છે ખરેખર. તો ચાલો સીધા જ પહોંચી જઈએ એ પરીક્ષા હોલમાં, એ જગ્યાએ જ્યાં સ્વીકૃતના આત્મવિશ્વાસના પાયા હલવાના હતા. જેવું પેપર હાથમાં આવ્યું, સ્વીકૃતના તો હોશ જ ઉડી ગયા. 72 પાનાનું પેપર, 72 પેજ, અને સમય ખાલી 2 કલાક. અને એકલું જ નહીં, પાના ફેરવ્યા તો ખબર પડી કે વિષયો પણ આડાવડા. પહેલો સવાલ બંધારણનો, તો 5મો સીધો ઇતિહાસનો, ને 10મો વિજ્ઞાનનો. મતલબ આ શું હતું? બસ એ જ ઘડીએ મગજમાં ગભરાટનું વાવાઝોડું શરૂ થઈ ગયું. અને થયું એ જ જેનો ડર હતો. આ ગભરાટમાં જ સ્વીકૃતે એક એવી ભૂલ કરી, એવી ભૂલ જેણે એની આખી મહેનત પર પાણી ફેરવી દીધું. એણે એના ગુરુની, એના મેન્ટરની સૌથી અગત્યની સલાહને ભૂલી ગયો. યાદ છે? કલ્પકીર્તિ એકેડમીના કે સર. એમને એકદમ સ્પષ્ટ કહ્યું હતું કે ભાઈ, પેપર ગમે તેવું આવે, મગજ શાંત રાખજે. જે નથી આવડતું એને છોડી દે, પહેલા એ સોલ્વ કર જે આવડે છે. આનાથી શું થાય? કોન્ફિડન્સ વધે અને ટાઈમ બચે. આ તો ગોલ્ડન રૂલ હતો. પણ થયું શું ખબર છે? સ્વીકૃતને શરૂઆતના પેલા 15 સવાલ જ ના આવડ્યા. બસ ત્યાં જ એનો આત્મવિશ્વાસ તળિયે જતો રહ્યો. કે સરની બધી જ સલાહ, બધું જ એક જ સેકન્ડમાં ભૂલાઈ ગયું. અને એના પર કોણ હાવી થઈ ગયું? એનો અહંકાર અને ગભરાટ. મનમાં નક્કી કરી લીધું, હવે તો હું બધા જ સવાલ એટેમ્પ્ટ કરીશ, જે થાય એ જોયું જ જશે. અને આજ પરિણામ હોય છે ઓવર કોન્ફિડન્સનું. પરીક્ષા પહેલા શું લાગતું હતું એને? કે મારી તૈયારી તો એકદમ પરફેક્ટ છે. કલ્પકીર્તિ એકેડમીના કે સર સાથેની છેલ્લી મીટિંગ પણ એને સ્કીપ કરી દીધી હતી. એને તો મોક ટેસ્ટ પણ પૈસા અને સમયનો બગાડ લાગતો હતો. અને આજે એ જ ભૂલો એને નડી રહી હતી. તો હવે જોઈએ આ ઓવર કોન્ફિડન્સ અને એક ખોટા નિર્ણયની કિંમત સ્વીકૃતને કેટલી ભારે પડી. મહિનાઓ વીતી ગયા અને પછી આવ્યો એ દિવસ, રિઝલ્ટનો દિવસ. પેલી હજારો નામવાળી PDF ફાઇલ. ધડકતા દિલે સ્વીકૃત પોતાનું નામ શોધી રહ્યો હતો. એ દરેક સેકન્ડ ક્ષણે એક યુગ જેવી લાંબી લાગતી હતી. અને પછી પરિણામ સામે હતું. એની સફળતા અને નિષ્ફળતા, એની વચ્ચેનું અંતર કેટલું હતું ખબર છે? ફક્ત આટલું, 0.1. કટ ઓફ હતો બરાબર 140 માર્ક્સ. અને સ્વીકૃતનો સ્કોર 139.9. વિચાર કરો, ખાલી 0.1 માર્ક્સથી રહી ગયો. એ ઘડીએ તો એને એમ જ લાગ્યું હશે કે જાણે આખી દુનિયા એના પર હસી રહી છે. પણ વાત અહીં પૂરી નથી થતી. નિષ્ફળતા પછી પણ એની ભૂલો ચાલુ જ રહી. સાચું ગાઈડન્સ તો હતું નહીં, એટલે એણે એક બીજી એકેડમીના ખોટા દાવા પર વિશ્વાસ કરી લીધો. એમણે કહ્યું કે કટ ઓફ તો 120 જ જશે. બસ આ ખોટી આશામાં ત્યાં જોડાઈ ગયો અને આવનારા 2 મહિના એ જ વહેમમાં કાઢી નાખ્યા કે હું તો પાસ જ છું. પણ ઘણીવાર એવું થાય છે ને કે જ્યારે આપણને લાગે કે બધા રસ્તા બંધ થઈ ગયા છે, ત્યારે જ ક્યાંકથી એક નવો રસ્તો ખુલે છે. સ્વીકૃત માટે આ નવો રસ્તો એના ગુરુના રૂપમાં આવ્યો. કલ્પના કરો, સ્વીકૃત એકદમ તૂટી ગયો હતો. એક સાંજે મંદિરમાં બેઠો હતો અને ફોન પર એના પપ્પાને શું કહેતો હતો ખબર છે? પપ્પા, પેપરમાં જ ભૂલ હતી, મારો કોઈ વાંક નથી. પોતાની નિષ્ફળતાનો બધો જ દોષ એ બીજા પર, સંજોગો પર નાખી રહ્યો હતો. અને ત્યારે જ પાછળથી એક અવાજ આવ્યો. એ અવાજ હતો કલ્પકીર્તિ એકેડમીના કે સરનો. એમણે સ્વીકૃતની બધી જ વાત સાંભળી હતી અને એમણે ખાલી એક જ સવાલ પૂછ્યો. પણ એ સવાલ એવો હતો ને જેણે સ્વીકૃતના બધા જ બહાના, બધા જૂઠાણા એક જ ઝાટકે તોડી નાખ્યા. એ સવાલ જાણે એક અરીસો હતો. કે સરના એ એક જ સવાલે સ્વીકૃતને અંદરથી હચમચાવી નાખ્યો. એ રીતસર ધ્રુસકે રડી પડ્યો અને જિંદગીમાં પહેલી વાર એણે પોતાની ભૂલ સ્વીકારી. બસ અહીંથી જ એની સાચી સફરની શરૂઆત થઈ, કલ્પકીર્તિ એકેડમીના માર્ગદર્શન હેઠળ. પછી તો કે સરના ગાઈડન્સમાં સ્વીકૃતે પોતાની ભૂલોનું એનાલિસિસ કર્યું. ત્યારે એને સમજાયું કે એની નિષ્ફળતાનું કારણ પેપર નહોતું, કારણ હતું એનું ઓવર કોન્ફિડન્સ, ગભરાટમાં લીધેલા ખોટા નિર્ણયો, અને સૌથી મોટું કારણ સાચા માર્ગદર્શનની અવગણના. આખરે એણે પોતાની જવાબદારી સ્વીકારી. અને આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે કોઈ પોતાની ભૂલો સ્વીકારી લે અને સાચા માર્ગદર્શન હેઠળ ફરીથી મહેનત કરે, ત્યારે પરિણામ કેવું આવે છે? ચાલો જોઈએ. કલ્પકીર્તિ એકેડમીના કે સરનું સાચું ગાઈડન્સ અને પોતાની ભૂલોમાંથી મળેલી શીખ, આ બધું લઈને સ્વીકૃતે ફરીથી પરીક્ષા આપી. અને આ વખતે શું થયું? એ ખાલી પાસ જ ન થયો, પણ એક ઓફિસર બનીને પોતાનું અને પોતાના ઘરના લોકોનું સપનું સાકાર કર્યું. તો આ આખી વાતમાંથી આપણને શું શીખવા મળ્યું? પહેલી વાત કે ખાલી હાર્ડવર્ક પૂરતું નથી, સાચી સ્ટ્રેટેજી પણ જોઈએ. બીજું કે એક સાચો મેન્ટોર જેણે પોતે પણ ઉતાર ચડાવ જોયા હોય એ બહુ જરૂરી છે. ઓવર કોન્ફિડન્સ તો સૌથી મોટો દુશ્મન છે. અને છેલ્લે કે ક્યારેક 1-2 નાની ભૂલો સુધારી લો ને તો પણ હાર જીતમાં પલટાઈ શકે છે. અને અંતે એક સવાલ જે આપણે બધાએ આપણી જાતને પૂછવો જોઈએ. આપણી પોતાની જિંદગીની જે પરીક્ષાઓ ચાલી રહી છે, એમાં ક્યાંક આપણે પણ સ્વીકૃત જેવી ભૂલો તો નથી કરી રહ્યા ને? અને એ ભૂલોથી બચાવવા માટે એક સાચા માર્ગદર્શકની જગ્યા આપણી લાઈફમાં કેટલી જરૂરી છે? આના પર વિચારવા જેવું છે, ખરું ને?